હાલો, હાલો. તારી બાયડી મારા કબજામાં છે. જો એને સહી સલામત જોતી હોય ને તો કાલના દિવસમાં 1 કરોડ રૂપિયા મોકલાવી દેજે. મને કેમ વિશ્વાસ આવે કે મારી ઘરવાળી તારા કબજામાં છે? કાંઈ વાંધો નહીં. તારા સબૂત છે ને? તારી બાયડીની હું એક આંગળી કાપીને મોકલું તને. એ આંગળી વાંગળી નહીં હાલે, આખી મુંડી મોકલ, મુંડી. મને પાકું સબૂત જોઈએ. ઉષા, તને એક વાત પૂછું? હા બોલો. જો તું મને કહી દઈશ કે આ પાકીટમાં શું છે તો આમાં જેટલા રૂપિયા છે ને એ બધાય તારા. અને જો તું મને એમ કહીશ કે આમાં 100 ની 20 નોટ છે તો બીજી 20 નોટ હું તને નીચેથી કાઢી નહીં આપીશ. હવે અઘરા સવાલ કરું તો હું કેમ તમને જવાબ દઉં? એક લાઈફ લાઈન તો દ્યો. હે, હું એક દિવસ માટે મમ્મીને ઘર જાઉં? કર નાખીને મારું દિલ તૂટી જાય એવી વાત. મને જરાય ન ગમે, ખબર તારા વગર મને 1 મિનિટ ઘરમાં ન ગમે મારી. પણ તમે તો કીધા હોય મને કે મારા દોસ્તાર હારે મને ન જવા દે. હું દોસ્તાર હારે મને જમવાનું ન ભાવે કોઈનું. પણ તમે જ કીધું મારા ફ્રેન્ડ સર્કલ હારે જવા અરે એ બધાયના 56 ભોગ એક બાજુ ને તારા હાથની કઢી, તારા હાથની મીઠી દાળ રોટી એક બાજુ. મને જરાય ન ગમે, ખબર છે ઘરમાં હું કેમ દિવસ આખો કાઢીશ તારા વગર મારી. તો હું નહીં જાઉં હવે. એમ નહીં, તું તારે જઈ આવ જા. ના, હું તમારું દિલ તોડીને નહીં તારા જાઉં. મમ્મી રાહ જોતા હોય ઘરે છે. એક દિવસ તો તારે તારા મમ્મીને મળવા જવું છે ને, ત્યાં બધી બહેનો આવવાની છે. જઈ આવજે ના એક ના, હું દિવસ. તમારું દિલ તોડીને ન જાઉં. ના ના, એક દિવસ પૂરતી તો જા. એવું ન કરે, જા જા જા. જઈ આવજો હો. ના, હું તમને મૂકીને નહીં જાઉં. અરે જા જા. અરે ભગવાન મૂકે તને, જા જા. ને જાતી હોય તો જાવું કે મેને ક્યાંય? ઉપાડો, મારી મમ્મીને ફોન કરું. હવે એને ફોન કરશે. હાલો મમ્મી, તમે તો કહેતા હતા કે પતિ પત્ની હારે હોય ને તો આખી દુનિયા લડી લે. અહીંયા તો અમારા બેના ઝઘડા પૂરા નથી થતા. તારા મમ્મીને કહેવાની ક્યાં જરૂર હતી? આ હું બોલો છો અત્યારે તમે? મારી ગાડી નીચે બાયણે પડી છે, અંદર લઈ આવું ને? અરે રાતના 12 વાગ્યા, અત્યારે બાઈને ન જવાય. અત્યારે ચૂડેલ એના વશમાં કરી લે તમને. 12 વર્ષથી એક ચુડેલના વશમાં છું એ ઓછું છે?